શેરાબાએ તો છે ને હા મારી જિંદગી બગાડી નાખી છે. બાપુજીના વચનમાં ને વચનમાં મારું ના વિચાર્યું કે મારી છોકરીને મારે શું કરવું. લાવે ને ફોન કરવા દે. આ ઝીગલી હું કામ ફોન કરતી હશે? હું કામ પડ્યો છે? પાછો કઈક ભવાડો કર્યો હશે એને. હલો, બાટલી બધી વાર હોય ફોન ઉપાડવાને. એટલે પણ મને દેખાવો જોઈ કે નહીં? બોલ બોલ, કેમ છે તું? કઈ નહીં, શું કરો તમે? હા, બેઠી છું જો ખાઈને પરવારી, ઠામડા ઘસ્યા અને અહીં બેઠી છું જરા વારે. મમ્મી તમે તો થોડું ખરખું બોલો યાર. આમ હું આવ તમે ગામડાની ભાષામાં વાત કરતા શીખી ગયા છો. કોને કેસ તું? તમને કહું છું. મારી ભાષા કેદી મુંબઈની હતી? પણ હવે તો તમે હાવ ઓલી ભાષામાં બોલતા શીખી ગયા હાવ. એ જો હું જન્મી છું ને જ્યાં ત્યાં આ જ ભાષા બોલાઈશ. તારે સમજવી હોય તો સમજ, નહીં કાંઈ નહીં. સારું, ભાષાને મૂકો ને સાઈડમાં આવે. અને તમે હું જોઈને મારા લગ્ન કરાવ્યા પેલા તમે મને ઈ કયો તો અહીંયા. એટલે જ્યારે હોય ત્યારે આ લગન લગન લગનની હું માંડી છે. એ ભગવાને છે ને તારી જોડી જેની હારે બનાવીશ ને એની હારે તારે પાનું તો નિભાવવું જ પડશે. મને નથી ગમતો ઈ છોકરો. હા, નથી ગમતો. કાલ તો કહીશ કે માં તુંય નથી ગમતી, મને કાઢી નાખજે. જો મમ્મી, આપણી બંનેની વાત અલગ છે અને ઈ છોકરાની વાત અલગ છે. તમને હું ક્યારેય એવું નહીં કહું. એના ગમમાં ન ગમવામાં વાત અલગ ક્યાંથી થઈ ગઈ? મમ્મી આ બધા આવ ગામડાના ગોબા છે. હા, તને ખબર છે ગામડામાં જે રહેતા હોય ને ઈ કેવા હારા હોય, મનના ચોખ્ખા હોય. એના મનમાં કોઈ દી આટી ઘૂટી ન હોય. આ શહેરમાં તો છે ને બધા એનામાં આટી ઘૂટી બહુ હોય. બેટા તું તો નસીબદાર છે કે તને આવો હારો ઘરવાળો મળ્યો છે. હું નસીબદાર? એક પાણીપુરી ખાવાની ખબર નથી પડતી મને. આટલા વર્ષમાં કોઈ દી પાણીપુરી ખાવાય નથી લઈ ગયો આટલા ટાઈમમાં. તો ઘરે બનાવ ને. પાણી તો ઘરમાં હોય અને પૂરીઓ બનાવતા તને આવડે જ છે તો ઘરે બનાવ ને. ચૂલો છે, કેમ ચૂલે રસોઈ બનાવવું? મારા હાથ કાળા થઈ જાય. ઉદાસી ગઈ હોય તો અને ધુવાડાથી પછી મારું મોઢું કેવું કાળું કાળું થઈ જાય. જીગુ એક વાત કહું? હા બોલો. એક કાળા કામ કરીને મોઢું કાળું કરવા કરતા ચૂલાની રાખથી મોઢું કાળું થાય ને ઈ સારું કહેવાય. તમે ભાષણ નહીં આપો પ્લીઝ યાર. મને હવે આટલું બધી હું થાકી ગઈ છું. ભાખરી આજ નથી બનાવી મેં. હું થઈને તમારા બધાનું ભાષણ સાંભળીને થાકી ગઈ છું મમ્મી. પણ કહું છું કે મેં ભાખરી નથી બનાવી, મેં રોટલો કર્યો તો. હું ભાષણ કહું છું ભાષણ. તમે જે મને લેક્ચર આપો એ લેક્ચર નું કહું છું. કે અહીંયા તો લાકડી એ નથી મારી આજુબાજુ ક્યાંય. તમે હેરાન કરો હવે. આ બધા તો હેરાન કરે છે હાવ. જીગુ મારી વાત સાંભળ બેટા. આપણા નસીબમાં જે હોય ને એને નિભાવી લેવાનો, એમાં જ મજા છે. અને ઈ છોકરો તો સાચું કહું ને એટલો હારો છે, મનનો ભોળો છે. જો તને જ્યારે જોઈ ત્યારે તને પૈસા દે છે, જે ખાવું એ ખવડાવે છે. આનથી હારો તને ક્યાં મળે? પૈસા ને મારે બટકા ભરવા મમ્મી. પૈસા તો હું કામી હોગું છું ને શહેરમાં જઈને. તો થોડોક તો હરખું હોવું જોઈએ. અને એનાથી બોલવાની ખબર નથી પડતી. આટલો ટાઈમ થયો મને કોઈ દી પીઝા, બર્ગર, પાણીપુરી કઈ ખાવાય નથી લઈ જતો. એને કઈ ખાતાય નથી આવડતું. એને તો ઈ ભલો ને એનું ખેતર ભલું હાવ. એવા જ માણા હારા. એ જે છે ને ઓલું હમણાં તું જે બધું બોલી ને ડોલ ને બાલદી ને બધું, ઈ જે ખાતું હોય ને એનામાં કાંઈ અવાજ ન હોય. ઈ બધું હડેલું ને વાસી ખાતા હોય. આને કરતા છે ને તમને મારી નાખી હોત ને જન્મી ત્યારે તો સારું હતું. શું કર્યું હોત તો? હું જન્મી ને ત્યારે તમને મારી નાખી હોત ને તો સારું હતું. એવા પાપું ન કરું હો. એ દીકરી તો છે ને કુળનો દીવો કહેવાય. તું આવી ને ઈ તો મને બહુ ગમ્યું તું. તો પછી કુળના દીવાને હું કેમ તમે હાથે કરીને કુવામાં નાખી? તો ઈ બુઝાઈ જાય. મેં કુવામાં નથી નાખી. મેં તને હારે ઘરે આપી કે ત્યાં અજવાળું મળે બેટા. આ હારું ઘર નથી, મારું માથું ખાય એવું ઘર છે. એ તને છે ને એમાં રહેતા નથી આવડતું. બાકી તો એ ઘર હારું છે, ઘરના માણાય હારા છે. એ તારા હાવો હેરા તો કેવા સરસ છે. તમને બહુ ગમતા હોય ને તો તમે અહીંયા આવીને રહેવા માંડો મારા હાહુ ભેગા. કા તું બહુ થઈને ગઈ છે, માર નથી જાવું ને? હારું હાલો હું ફોન રાખું. મારે લપ નથી કરવી તમારી હારે હાવ. બસ જો જિંદગીમાં છે ને બેટા તકલીફો તો આવ્યા કરે. એને હસ્તે મોઢે મમ્મી તમે તમારું બે પાનાનું ભાષણ તમારી પાસે રાખો. હું ફોન રાખું છું. તમે બધા જણ મને ભાષણ જ આપો છો. બાય, જય શ્રી કૃષ્ણ.
એ જય શ્રી કૃષ્ણ. અને તું બાઈ જ તો છે, મેં ક્યાં ભાઈ કીધું. હાલ મૂકું છું. એને ફોન કર્યો તો એ બે પન્નાનું ભાષણ આપે અને રીને કહેતો એ બે પન્નાનું ભાષણ આપે. આ બધા બે પન્નાના ભાષણ ક્યાંથી શીખતા હશે?